મિત્રો મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિસ્ટર ફેસલ સુમરા. તો તમને કહું છું મિત્રો, મારા ઘરની સામે એક વોન્ટેડ વાળી છે. આપણે અહીંયા વિડીયો શૂટ કરવા આવ્યા છીએ કે કેવી જગ્યા છે કેવી નથી. તો આ રાતના વિડીયોમાં તમે બની રહેજો. ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, કેમ કે આ વાડીમાં એના ખતરનાક જગ્યા છે, કેમ કે અટાણે 12 પણ વાગી ગયા છે. તો મારે એકલાની તો હિંમત તો જરાય ન થાય વાડીમાં આવવાની, કેમ કે અહીંયા વાડીમાં રહીએ છે ને એને લઈ આવ્યો છું. તો ભાઈ અહીંયા એને કઈ ઘટના થઈ હતી અહીંયા? હું આવા છે અહીંયા રાતની પાયલની અવાજ આવે. પાયલ તો મિત્રો ભાઈ કે જોઈ શકો છો, અહીંયા પાયલની અવાજ આવે છે. ઝાડ જો મિત્રો કેવો ભયંકર છે. અહીંયા આવે છે તો પછી આગળ અહીંયા આખી વાડીમાં વાહ દેખાય ને મોટું ઝાડ. હા, ત્યાં જઈ શકી છીએ. અટાણે આવી જાય. તો આપણે થોડોક આપણે સબસ્ક્રાઈબરને આગળ વધીને દેખાડી. તો મિત્રો આગળ વધીને તમને દેખાડી થોડીક હિંમત રહી છે, કેમ કે મિત્રો ત્રણ જણા છે એટલે મારી હિંમત થાય છે થોડીક આગળ વધવાની. જોઈ શકો મિત્રો, અલગ અલગ છે મિત્રો, ભયંકર જગ્યા છે. તો આપણી સાયકલની લાઇટ લઈ લઈએ આપણે. કોઈક લેવાનું સાયકલની લાઇટ. તો ફાઇનલી મિત્રો સાયકલની લાઇટ આપણે લઈ લીધી. જેસી વર્ષ આપણે સાયકલ મોડિફાઈ કરી લઈએ, કેમ કે આ લાઇટના હિસાબે તમને બધું દેખાડે કે વાડીનો વ્યૂઝ બી. તો આપણે આ હેન્ડલ ફરાઈને તમને દેખાડો મિત્રો, જોઈ લે. અહીંયા અલગ અલગ ઘાસ પણ છે. જોઈ શકો મિત્રો, આ વાડી છે. હું મિત્રો આખી વાડી છે. જોઈ શકો ઘાસ ઉગેલી છે. જોઈ શકો ઓલી બાજુ ઘઉં છે મિત્રો, જોઈ શકો છો. પાયલની અવાજ કઈ બાજુ આવે? બહુ ઓલા મોટા ઝાડ આવે એની બાજુમાં ઓલા આ સાઈડ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ભાઈ કે તો આપણી હિંમત નથી થતી, કેમ કે આપણા રૂવાડા ઊભા થઈ ગયા. જોઈ શકો છો, તો જરા આપણી હિંમત નથી થતી. મારે થોડું કામ હું જાઉં. તો મિત્રો આ જાય છે ભાઈ, હજી 2 જણા છે મારા ભેગી. તો થોડીક હિંમત થઈ છે, આપણે આગળ વધવાની. જોઈ શકો છો વાડીનો સીન જો મિત્રો, જોઈ ભયંકર છે. મિત્રો સાયકલ પડી ગઈ. ઓલો કેમ ગયો? ઓલો વહી ગયો. હવે અમે આગળ વધી છીએ. જોઈ શકો છો વિડીયોમાં બની તમારા માટે આપણે આ રિક્સ લઈ છે. આપણા ઘરે કાંઈ ખબર નથી આ વિડીયો બનાવતો. આપણે આગળ પણ વધી છે, બધા પણ ખૂબ ખતરનાક જોઈ શકો છો. આપણે ફાટે છે 12 વાગ્યા છે. તમે અહીંયા દિયો છો ભાઈ? અહીંયા જે છે મિત્રો પાયલની અવાજ આવે. પાયલની ક્યાં અવાજ આવે? રોજ આવે? રોજ? તો તમને બીક નથી લાગતી? લાગે તો જોઈ શકો છો, તો રોજ પાયલની અવાજ આવે છે. આપણી સાયકલમાં પડી. જોઈ શકો છો લાઇટ બારી રાખી છે આપણે, દેખાય છે. આપણે છોટા ભાઈ કરવાનું દીધું એમાં. તો એનું બીજું કાંઈ થઈ છે તો નહીં? બીજું થાય જોજે. તો ફાઇનલી મિત્રો અચાનક પાછી સાયકલની લાઇટમાં બંધ થઈ ગઈ છે. જોઈ શકો છો, તમને ઝૂમ કરીને દેખાડું થાય તો. અવાજ છે ને આવે છે? છે ને આવે અવાજ આવે, પાયલની આવે. તો મિત્રો અવાજ પણ આવે. જોઈ શકો સાયકલની લાઇટ પણ બંધ થઈ ગઈ છે. હવે તો આપણી ફાટી અચાનક લાઇટ બંધ થઈ ગઈ. હજી હમણાં આપણે હરખું કઈ નહીં હોય ને, ઓલે પાછો વયો ગયો છે. હવે અવાજ આવે છે, આમ કે છે અવાજ નથી આવતો. બીજું તો કંઈ નહીં. એક હાલો મિત્રો કેમેરાની લાઇટ તો આપણા આગળ, કેમેરાની લાઇટ છે પૂછી તો જાય. જોઈ શકો છો અચાનક લાઇટ બંધ થઈ ગઈ. આ મિત્રો પૂછો, તમારી નજરની સામે જો મિત્રો અવાજ આવે જો કાયદેસર. સામે હાઈવે છે, ભયંકર વાળો અવાજ આવે જો. જોઈ શકો છો અવાજ આવે. અહીંયા કોઈ નથી અમારે 2 સિવાય અને 3 સિવાય કોઈ નથી. ઓલા પણ વયો ગયો. અવાજ આવે છે મિત્રો ભયંકર. ઓ સાયકલ તો એમને એમ છે. આ સાયકલ તો એમને એમ છે. હા વાયરમાં કાંઈ નથી. જો મિત્રો આ રહ્યા વાયર પરફેક્ટ છે. જો બધે જોઈ લે મિત્રો, આ વાયર પર પરફેક્ટ છે. આ રી જો એક વાયર પરફેક્ટ છે. તો આપોઆપ કેમ બંધ થઈ જાય? જો બેટરી તમારે લાઈ સામું સાયકલ એમને મૂકીને અમે ગયા છીએ, લાઇટ બંધ થઈ ગઈ. જો મિત્રો અમે વાં પહોંચ્યા ને તો લાઇટ બંધ થઈ ગઈ. જોઈ લે, અને પૂછી લે, વાં પહોંચ્યા ને લાઇટ બંધ થઈ ગઈ. મિત્રો અમારો રૂવાડો જો ઊભા થઈ ગયો. જો મને ભયંકર ફાઈટ થયો ભાઈ. તમે અહીં કેમ રહે? તો ઓલો પર વયો ગયો. ચાલુ કરતો અરે આ તો ચાર્જ તો ચાલુ હતી. લાઇટ કેમ બંધ થઈ? બેટરી પર ફૂલ છે આપણી. અચાનક કેમ બંધ થઈ ગઈ? કેમ ગયો છે? આ અચાનક હમણાં લાઇટ બંધ થઈ ગઈ હતી અહીંયા. તને ખબર હે? જો મેં વहाँ પહોંચ્યા ને, તું ગયો નહીં, પછી થોડી વાર થઈને એટલે સાયકલ પડી, તે ઘોડી અટકેલી નથી એટલી. પછી જો પાછા અમે વहाँ પહોંચ્યા ને તો અચાનક લાઇટ બંધ થઈ ગઈ. ચાર્જ તો ચાલુ હતી. એ તો મને ખબર, તને આમ જાતા તને જોયું, તું નહોતો. અચાનક લાઇટ બંધ થઈ ગઈ. તો મિત્રો અને પાર્ટ 2 ખપે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરી દેજો. તમારા ભાઈને, તમારા ભાઈ અહીંથી સપોર્ટ કર્યો.
હા આ સપોર્ટ કર્યો, આ સપોર્ટ કર્યો, આ ભાઈએ સપોર્ટ કર્યો. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર બોલી દો ભાઈ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો તમારા માટે આપણે હવે રિક્સ લીધી તો અહીંયા વિડીયો શૂટ કરવાની. આ ભાઈને પણ આપણે લઈ આવ્યા છીએ, આ આપણા દોસ્તાર જ છે. હા અને કીધું આપણે યુટ્યુબ ચેનલ છે તો આપણે એક વિડીયો શૂટ કરો હોમટેજ. તો આપણે હોમટેજ જગ્યા પર લઈ આવ્યા છે. અટાણે 12 વાગ્યા છે. અટાણે મિત્રો તો મિત્રો 12:30 થઈ ગઈ છે. હવે અહીંથી નીકળી જાય. તમને વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારે કોઈને સપોર્ટ કરજો. પાર્ટ 2 હવે કમેન્ટ કરી દેજો. બાય.